પાલીતાણાના ભાદાવાવ સહિતના ગામડાઓમાં પીવાના પાણીના પ્રશ્નને લઈને લોકો પરેશાન। વહેલી તકે યોગ્ય કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી। પાલીતાણા તાલુકાના પીપરડી, ભાદાવાવ સહિત રંડોળા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની ભારે પારાયણ જોવા મળી રહી છે। ત્યારે પાણીની લાઇનમાં કંઈક ખામી સર્જાતા છેલ્લા ઘણા દિવસથી પીવાના પાણીમાં લોકોને હાલાકી પડતી હોય અને અનિયમિત પાણીનું વિતરણ થતું હોય ત્યારે વહેલી તકે યોગ્ય કરવામાં આવે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે। અને અધિકારીનો સંપર્ક કરતા તેઓએ પણ જણાવ્યું છે કે લાઇન રિપેરિંગ કામમાં હોય, જેથી રિપેરિંગ થયા બાદ સમયસર પાણી રેગ્યુલર મળી રહેશે। ત્યારે હાલ પાણીનો સામનો લોકોને હાલાકીનો સામનો કરવો પડશે તેવું પણ અધિકારીએ જણાવ્યું હતું। તમારું નામ? બાલાજી વાઘેલા, મારું ગામ ભાદાવાવ। પાણીનો પ્રશ્ન અમારે લગભગ મહિના ઉપર થઈ ગયો અને મેં તાલુકા સદસ્ય, જિલ્લા સદસ્ય અને બીજા આજુબાજુના સરપંચોને વાતચીત કરી છે અને એ કે પાણી તો હજી 15 દી મહિનો જેવું થશે રિપેરિંગનું। અત્યારે પાણી શેત્રુજીનું પડખે છે 3 કિલોમીટરના અંતરે, ખારો 1.5 કિલોમીટરના અંતરે અને રજાવળી તો અમારે 200 મીટરના અંતરે કહેવાય એવું રજાવળી છે, છતાં પીવાના પાણી માટે એટલું બધું ગામડાને દોડવું પડે, છતાં કોઈ તંત્ર કે કોઈ રાજકારણીઓ કોઈ ધ્યાન દેતા નથી। ગામ ભાદાવાવ આજુબાજુના 10 ગામનાઓ મીઠા પાણી માટે વલખા મારી રહ્યા છે। તમારા ગામમાં શું પરિસ્થિતિ? છેલ્લા 1 મહિનાથી પીવાલાયક પાણી શેત્રુજીમાંથી જે આવતું એ બંધ થયેલ છે અને અત્યારે ગામ લોકો પોતાની વાડીમાંથી જે પીવાલાયક પાણી નહીં હોવા છતાં પીવે છે અને એના કારણે માંદગીનો પ્રકોપ વધારે છે। હવે શેત્રુજી અહીંથી માત્ર 3 કિલોમીટરના અંતરે આવેલી છે, જ્યારે ખારો નદી ડેમની વચ્ચે થઈ અહીંયા પાઇપ આવે છે, એ પાઇપ તૂટતા રિપેરિંગ થઈ શકે એમ નથી અને હજી પણ પાણીની સમસ્યા ઘણો સમય વેઠવી પડે એમ છે। તો સરકારે આનો ઉકેલ ડાયરેક્ટ શેત્રુજીમાંથી અહીંયા પાઇપ પહોંચે 3 કિલોમીટરના અંતરેથી તો એવો રસ્તો કરવો જોઈએ, અથવા ડેમ ઉપર પુલ બનાવી અને એના ઉપર પાઇપલાઇન દોડાવવી જોઈએ। પણ આ સરકાર છેલ્લા 1 મહિનાથી આ ગામ નહીં પણ રંડોળા, પીપરડી, સગાપરા, લુવારવાવ, વીરપુર, જામવાળી આ તમામ ગામોમાં અત્યારે પીવા લાયક પાણીની સમસ્યા